સ્વાગત છે મિત્રો ગુજ્જુજ્ઞાન ચેનલમાં। તો આની પહેલાં આપણે ઘણા બધા વિડીયો રેશનિંગ કાર્ડને રિલેટેડ બનાવેલા છે। તમે નામ એડ કરવું હોય, રિમૂવ કરવું હોય, વિભાજન કરવું હોય, નવું એપ્લાય કરવું હોય, તમારે કોઈ પણ એનું તમારું રેશનિંગ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ચેક કરવું હોય, કોઈ પણ ફરિયાદ કરવી હોય, તો એના આપણે 12 જેટલા વિડીયો બનાવેલા છે, બરાબર છે। તો એમ છતાં ઘણા બધા મિત્રોની વારંવાર એ વિડીયોમાં કોમેન્ટ આવતી હોય છે, પણ બધાનો હું જવાબ દેવા ટ્રાય તો કરું છું, પણ પોસિબલ નથી હોતું કે બધા મિત્રોનો હું પર્સનલી જવાબ આપી શકું। તો આ વિડીયોમાં જેટલા પણ લોકોએ સવાલ પૂછેલા છે કોમેન્ટની અંદર, એ બધા એકસાથે ભેગા કરી અને આ વિડીયોમાં એ તમામ સવાલના જવાબ દેવાનો પ્રયત્ન હું આ વિડીયોમાં કરીશ। જેટલા પણ લોકોએ સવાલ પૂછેલા છે એ તમામ સવાલો આમાં ઓલમોસ્ટ બધા લઈ લીધેલા છે, બરાબર છે। તો આ વિડીયોની અંદર જે રેશનિંગ કાર્ડને રિલેટેડ જે ફ્રિકવન્ટલી આસ્ક એટલે કે જે વારંવાર પૂછેલા પ્રશ્નો છે તમારા દ્વારા, એનો સવાલનો જવાબ દેવાનો પ્રયત્ન હું આ વિડીયોમાં કરીશ। તો ચાલો શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે 1 બાય 1 આ જે તમારા સવાલો છે એ આપણે લઈ લઈએ। તો એમાં એક મિત્રની કોમેન્ટ છે કે મારું રેશન કાર્ડ ફાટી ગયું છે, બળી ગયું છે, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે મારે શું કરવું? તો રેશન કાર્ડ ફાટી ગયું કે બળી ગયું, ડુપ્લિકેટ તમારે એપ્લાય કરવું હોય તો એની માટે તમારે ફોર્મ 9 છે એટીવીટીમાં સેન્ટરમાં ભરી અથવા તમારે જો ઓનલાઈન એપ્લાય કરવું હોય તો ડિજિટલ ગુજરાતના માધ્યમથી તમે કરી શકો છો। એનો આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે, બરાબર છે। એ તમામ વિડીયોની તમને જે આખી પ્લેલિસ્ટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે। એનો વિડીયો તમારે જો જોવો હોય તો હું અહીં તમને બતાવી દઉં છું। અહીંયા જોઈ શકો છો ડુપ્લિકેટ રેશન કાર્ડ, બરાબર છે। એવી રીતે તમામ વિડીયો આપણે બનાવેલા છે। મને બારકોડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે? તો રાજ્યની જે આપણી રેશનિંગની દુકાન હોય છે, જે વ્યાજબી ભાવની દુકાન, એ દુકાન ઉપર રેશનિંગ કાર્ડના કેટેગરી વાઇઝ એપીએલ, બીપીએલ કે અંત્યોદય જે કોઈ પણ કાર્ડ હોય એ જે કરંટ માસમાં જે સરકાર દ્વારા જે નક્કી કરેલા ધારાધોરણો મુજબ જે જથ્થો મળવાપાત્ર હોય એ તમામ લોકોનો જો તમારી પાસે બારકોડ રેશન કાર્ડ હોય તો એ તમને મળી શકે છે, બરાબર છે। નવું બારકોડ રેશન કાર્ડ કેવી રીતે મળી શકે? તો નવું બારકોડ રેશન કરવા માટે તમારે ફોર્મ 2 એની માટે તમારે અરજી કરવી પડી શકે છે। ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો। નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટે ક્યાં ક્યાં પુરાવાની જરૂરિયાત રહેશે, બરાબર છે। આનું લિસ્ટ આખું લાંબુ છે એટલે તમને હું જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જ તમને બતાવી દઉં છું, બરાબર છે। આ જે વેબસાઇટની લિંક છે એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એની માટે ફોર્મ 2 ભરવાનું કમ્પલસરી છે, બરાબર છે। આમાંથી જે કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોય એ તમારે લખવાનું છે। જો પીએનજી કનેક્શન હોય તો પીએનજીનું માટે આપવાનું, એલપીજી હોય તો એલપીજી આપવાનું, બરાબર છે। જેમાં લાગતા ડોક્યુમેન્ટ હોય એ તમારે સબમિટ કરવા પડી શકે છે, બરાબર છે। તો આ તમારે જે છે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે જેટલા પણ લાગતા હોય એ તમામ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહેશે નવું બારકોડ રેશન કાર્ડ મેળવવા માટે, બરાબર છે। ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે શું કરવું? તો રેશન કાર્ડમાં તમારે જો નામ ઉમેરવું હોય તો એની માટે તમારે ફોર્મ 3 નંબરનું ફોર્મ છે એ ભરવાનું રહેશે, બરાબર છે। એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે। ચાલુ કૌટુંબિક રેશન કાર્ડ માટે નામ કમી કરાવવા માટે શું કરવું? તો એની માટે જો તમારે નામ કમી કરાવવું હોય તો એની માટે તમારે 4 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે। મારે રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવાનું રહેશે? તો સરકારના નવા નિયમ મુજબ હવે તમારે રેશન કાર્ડ જ્યારે ટ્રાન્સફર કરાવવું હોય ત્યારે તમારું સરનામું અને જે વ્યાજબી દુકાનદાર ભાવનું જે એડ્રેસ હોય એ જ તમારે બદલવાનું રહેશે, બાકી કોઈ વસ્તુ તમારે બદલવાની રહેશે નહીં, બરાબર છે। પહેલાં થોડીક પ્રોસેસ થોડીક બીજી હતી, હવે આ નવી જે નિયમ આવ્યા છે એમાં તમારે જે સરનામું છે એ અને જે વ્યાજબી દુકાનદારનું નામ છે એ સુધારવાનું રહેશે। પહેલાં તમારે એવી પ્રોસેસ હતી કે અહીંયા જે ત્યાં હોય ત્યાં બધું સબમિટ કરાવવાનું, ત્યાંથી કેન્સલ કરાવવાનું, પાછું નવું એપ્લાય કરવાનું, પણ એ હવે સિસ્ટમ નીકળી ગઈ છે, એ બહુ લેન્ધી પણ હતી। બારકોડ રેશન કાર્ડમાં કેટલી શ્રેણીઓ છે, બરાબર છે। તો એની પણ આ માહિતી ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર આપેલી છે, તો એ પણ તમને બતાવી દઉં। તો એની અંદર મેન આપણે તમામ લોકોને ખબર હશે કે 4 કેટેગરી છે, એપીએલ છે, એપીએલ 1 છે, બીપીએલ છે ને અંત્યોદય છે, એ આપણે એએવાય કહીએ છીએ। એની માટે તમારે કેટલી એપ્લાય કરવું હોય તો કેટલી ફી દેવાની છે એ પણ માહિતી છે,
બરોબર છે. બીપીએલ માટે તમારે શું શું કેટેગરી છે એ પણ તમે જોઈ શકો છો. ગ્રામ્ય વિસ્તારમાં માથાદીઠ આવક 324થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 501થી ઓછી હોવી જોઈએ. 5 સભ્યોના કુટુંબની ગણતરીમાં લેવાનું. બરોબર. અરજદાર ખેતમજૂર હોવો જોઈએ. અરજદારને 1 એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ નહીં. બીપીએલ સર્વે મુજબ 0 થી 16ના ગુણાંકમાં તેનું જે છે આપણે બીપીએલનું જે કેટેગરી હોય એમાં 0 થી 100ના નંબર હોય એમાં 0 થી 16 હોવું જોઈએ. બરોબર છે. એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે તમારે તમારો રેન્ક જોવો હોય તો એ પણ તમે તમારો બીપીએલ સ્કોર આપણે કહીએ છીએ એ જોવો હોય તો એ પણ તમે કઈ રીતે જોઈ શકો. બરોબર છે. તો આ બીપીએલની હોવા માટે આ એક એની ક્રાઇટેરિયા છે. બરોબર. અંત્યોદય માટે પણ છે. બરોબર છે. ટૂંકમાં મેન આપણે 4 કેટેગરી છે અને જનરલી આપણે જોવા જઈએ તો લગભગ કોઈ એવું કુટુંબ આ જે એના ક્રાઇટેરિયા પ્રમાણે 324 રૂપિયા ગામડામાં આવક હોવી જોઈએ એ લગભગ કોઈ આવા ક્રાઇટેરિયામાં ફિટ થતું હોય નહીં. તેમ છતાં પણ આ હાલે છે. સિટીમાં આપણે 501 રૂપિયા જે કંઈ કહેવાય નહીં. બરોબર છે. ત્યાં 324 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ કમાતો હોય છે એક સભ્ય હોય તો પણ ઠીક છે. કંઈ વાંધો નહીં. આગળ વધીએ. નવું બારકોડ રેશન કાર્ડ કઈ રીતે વિભાજન મેળવી શકાય. તમારે વિભાજન કરવું હોય તો એની માટે ફોર્મ નંબર 5 મેળવવાનું રહેશે. વિભાજન એટલે તમારી પાસે ઓલરેડી એક રેશન કાર્ડ છે. બરોબર છે. એમાંથી માનો કે કોઈ ભાઈના લગ્ન થાય છે એને એનું રેશન કાર્ડ અલગ કરાવવું છે તો એ 2 ભાઈ હોય અને એક વ્યક્તિ હોય એના 2 છોકરા હોય. બરોબર છે. એના લગ્ન થાય એમાંથી કોઈ એને અલગ કરાવવું હોય તો એને આપણે વિભાજન કહીએ છીએ. બરોબર છે. એની માટે તમારે ફોર્મ 5 ભરવાનું રહેશે. એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. બરોબર છે. તો અહીંયા આપણા જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે એ અહીંયા પૂરા થાય છે. તો આ આપણે વારંવાર તમારા દ્વારા પ્રશ્નો જે પૂછેલા હતા એના સવાલના જવાબ દેવાનો પ્રયત્ન આપણે આ વિડીયોમાં કરેલો છે. હજી મિત્રો મને એક હજી પ્રશ્ન યાદ આવ્યો છે. ઘણા બધા મિત્રોનો એ પણ કોમેન્ટ આવે છે કે મારે ફરિયાદ કઈ રીતે કરવી અને કઈ રીતે મને ખબર પડે કે મારું રેશન કાર્ડનું ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં અને કેટલો જથ્થો ઉપડેલો છે. બરોબર છે. તો એનો આ વિડીયો છે આપણે રેશન કાર્ડ ટ્રાન્ઝેક્શન ચેક. બરોબર છે. એની હું અલગથી તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાં તમે જોઈ શકો છો કે કયા મહિને તમારો કેટલો જથ્થો ઉપડ્યો છે, કઈ તારીખે ઉપડ્યો છે, કયો સમયગાળો આધાર કાર્ડ દ્વારા વેરિફિકેશન થયું છે કે નહીં એ તમામ વસ્તુ તમે જોઈ શકો છો. ઘણા બધા મિત્રોનો એ પણ કોમેન્ટ આવે છે કે મને ખબર નથી કે મારું રેશન કાર્ડ એપીએલ છે, બીપીએલ છે કે એએવાય છે કે એપીએલ 2 છે. બરોબર છે. જો એ પણ તમારે જોવું હોય તો એમાં એ પણ આપણે આ વિડીયોમાં બતાવેલું છે. બરોબર છે. ઘણા બધા મિત્રોનો એ પણ કોમેન્ટ આવે છે કે મારે અમે કોઈ પણ જથ્થો લેતા નથી તો મારે ફરિયાદ કઈ રીતે કરવી. તો આ વિડીયોમાં આપણે ઓલરેડી વાત કરેલી છે કે તમે કઈ રીતે ફરિયાદ કરી શકો. બરોબર છે. તમારા કલેક્ટર છે, તમારા મામલતદાર છે, તમારા જિલ્લાના. બરોબર છે. એના જો તમારે ફરિયાદ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે એ વિડીયોમાં કરેલી છે. પછી મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે મારે ચેક કરવું છે કે મારું રેશન કાર્ડ એનએફએસએ છે કે નહીં. તો એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો એનએફએસએ વાળો. બરોબર છે. તો એની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આખી પ્લેલિસ્ટની જ તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કોઈ પણ વિડીયો તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો. બીજો હજી એક પ્રશ્ન છે જે વારંવાર પૂછવામાં આવેલો છે. અત્યારે મને યાદ આવ્યો છે કે મારે જ્યારે રેશન કાર્ડનો આપણે જથ્થો ઉપાડવા જાય ત્યારે આપણે કૂપન કઢાવવાનું હોય છે. બરોબર છે. એ કૂપન આપણા ગામના જે વીસી છે એની પાસે કઢાવવાનું રહેતું હોય છે. તો ઘણા બધા મિત્રોનો એવી કોમેન્ટ આવે છે કે મારી રીતે એ કૂપન કઢાવવું છે તો શું હું કઢાવી શકું કે નહીં. તો એ કૂપન છે એ આપણે કોઈ પણ કાઢી શકતા નથી. એની માટે તમારા જે ગ્રામ પંચાયત છે એ લોકોના ક્રેડેન્શિયલ, યુઝર આઈડી, પાસવર્ડ અલગ આવે છે, સરકાર દ્વારા આપવામાં આવે છે. એ લોકોના જે એના આઈડી પાસવર્ડથી લોગિન થાય ત્યારે એને એવી ફેસિલિટી કરે છે. તો ડિજિટલ ગુજરાતના માધ્યમમાંથી જ પણ એ લોકોના અલગ આઈડી પાસવર્ડ હોવાથી એ લોકો જ કરી શકે છે. આપણી જેવા સિટીઝન કોઈ કરી શકતા નથી. ટૂંકમાં પબ્લિક માટે ઓપન નથી. ઓનલી ગવર્મેન્ટ ઓફિસર જ આ જે કૂપન છે એ કાઢી શકે છે. બરોબર છે. એ ટૂંકમાં ગ્રામ પંચાયતના અલગ ક્રેડેન્શિયલ હોય છે આઈડી પાસવર્ડ એની મદદથી જ તમારે કૂપન કઢાવવાના રહેશે. એટલે તમે કોઈ અત્યાર સુધી ગુજરાત સરકારની એવી કોઈ છે નહીં કે તમે પોતે તમારું કૂપન કાઢી શકો છો. બરોબર છે. તો આ વિડીયોમાં આપણે જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન હતા વારંવાર એની આપણે વાત કરી રેશનિંગ કાર્ડ રિલેટેડ. બીજા કોઈ તમને હજી પણ આના રિલેટેડ પ્રશ્ન રહી જતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.